ધનતેરસ છે તો ધનતેરસની પૂજા કરવાની હોય છે, તો આમાં શું કરવાનું હોય છે ધનતેરસની પૂજામાં? સૌથી પહેલા લક્ષ્મી પૂજા કરવાની. એમાં આપણે જે ચલણી સિક્કા હોય એને કાચા દૂધથી પાણીથી બધું ધોઈ અને પછી ગોઠવવાના, જેમ અહીંયા ગોઠવ્યા છે એવી રીતે. અને ત્યાર પછી કંકુ ચોખાથી એની કંકુ ચોખાથી પૂજા કરી અને લાપસી ને મગનો ભોગ ધરાવવાનો. અખંડ દીવા કરવાના. જમણી બાજુ તેલનો દીવો કરવાનો અને ડાબી બાજુ ઘીનો દીવો કરવાનો. જે ભાઈ ઘીનો દીવો ગાયના ઘીનો કરવાનો અને એ આપણે ભાઈ બીજ સુધી અખંડ રાખવાનો. 5 દિવસ અખંડ દીવો રાખવાનો. ધનતેરસ થી ભાઈ બીજ સુધીનો અખંડ દીવો રહેશે. 5 દિવસ માટે. 5 દિવસ માટે. એક ઘીનો અને એક તેલનો. એક તેલનો. એમાં જમણી બાજુ તેલનો અને ડાબી બાજુ ઘીનો. તો બે 5 દિવસ સુધી. બંને દીવા 5 દિવસ સુધી અખંડ દીવા રાખવાના. અને અંદાજે કેટલા સિક્કા હશે? એ તો દર વર્ષે એમાં ને એમાં ઉમેરતું જવાનું. એક એક સિક્કો ચાંદીનો હોય કે ચલણી સિક્કો હોય કે ચાંદીનો હોય તો વધારે સારું. મને ઓલી દીવી આપતી દીવો કરો લક્ષ્મીજીનો ચાંદલો કરો. લક્ષ્મીજી રહી ગયા અંદર. ફ્રેન્ડ્સ, અત્યારના આપણે આરતી ઉતારી રહ્યા છીએ. લક્ષ્મીજીની ધનતેરસની પૂજા તમે જોઈ શકો છો. આ લાપસી અને મગ ધરાવ્યા છે. ગણપતિ બાપા આવશે કેમ? આ ટાઈપની લાપસી હોય છે, આપણે એનું ઓરમું પણ કહી શકીએ છીએ. આવી રીતના બનાવવાનું હોય છે. એમાં કાજુ, બદામ અને દ્રાક્ષ એડ કરેલીને આવી રીતના ઓરમું બનાવ્યું છે. લક્ષ્મીજીને ધરવાનું હોય છે ધનતેરસના દિવસે. અને આ ત્યારબાદ આ મગ બનાવેલા છે, તમે જોઈ શકો છો. આ પ્રસાદીના છે ફ્રેન્ડ્સ. બધાએ જમવામાં થોડીક થોડીક પ્રસાદી લેવાની છે ફ્રેન્ડ્સ. આ બંને ટાઈપની વસ્તુ ભગવાન લક્ષ્મીજીને ધરવાની હોય છે, તમે જોઈ શકો છો. ધનતેરસનું ભોગ, ભગવાનને ધરવામાં આવતો ભોગ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો.